બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ યથાવત જોવા મળી રહ્યું છે તો થરાદ તાલુકાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ પહાડસિંહ બારોટે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે। કોંગ્રેસનો ગઢ કહેવાતા થરાદ પંથકમાં પણ હવે ભંગાણ પડ્યું છે। લોકસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી રાજીનામાનો સિલસિલો યથાવત રહેતા નેતાઓની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। આવતીકાલે રાજપૂત સમાજના મોભી ડીડી રાજપૂત સહિત અનેક કોંગ્રેસના પૂર્વ આગેવાનો મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપમાં જોડાશે। કોંગ્રેસ પાર્ટીએ મને જવાબદારી આપી હતી બક્ષીપંચ મોરચાનો અધ્યક્ષ માટે થરાદ તાલુકા પરથી હું આજ રાજીનામું આપી રહ્યો છું, કારણ કે મોદી સાહેબના વિકાસ યોજના અને પ્રણાલીથી કલમ નંબર 370 હટાવીને અયોધ્યામાં ભગવાન શ્રીરામનું અતિ ભવ્ય મંદિર થયું ત્યારે કોંગ્રેસ પાર્ટી તેનો અસ્વીકાર કરી અને દેશનું અપમાન કર્યું છે, ધર્મનું અપમાન કર્યું છે। તો આ પાર્ટીમાં રહેવું એ મને યોગ્ય લાગતું નથી, એના માટે આ પાર્ટી હું છોડી રહ્યો છું।